પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવતા વીકમાં 2 લેક્ચર આપણે શું કહેવાય કે સોમ, મંગળ ને બુધ. ઓકે, બુધવારે સ્ટેટનો લેક્ચર હોય છે ને, એના બદલે ગુરુવાર, શુક્રવાર ને શનિવાર 3 દિવસ આપણે સ્ટેટ ને 1 દિવસ સ્ટેટ કહીને લક્ષ પૂરું કરી નાખશું. અને શુક્ર અને શનિવારે આપણે વિસર્જન શરૂ કરશું, વિસર્જન પૂરું કરશું, છેલ્લું ચેપ્ટર. એટલે અકાઉન્ટનો પહેલો ભાગ શનિવારે પૂરો. બરાબર ને? શુક્ર શનિ 12 જ આમનો, બીજું કાંઈ નથી કરવાનું. એક જ લેક્ચરમાં પતી જશે. વધીને કદાચ જોવે તો 2 લેક્ચર. મામી નહીં ખાતું. એટલે એ 2 લેક્ચર. એટલે આવતા શનિવારે તમારા સ્ટેટનો પહેલો ભાગ તો પૂરો થઈ ગયો. અકાઉન્ટનો આવતા શનિવારે પહેલો ભાગ એ પૂરો થઈ જશે. અને એના પછીના અઠવાડિયે જે છે બીજો ભાગ શેર શરૂ. હાલો, ડન છે ભાઈ? બધાય નથી દેખાતું? કર દો હરખું. હાલો ભાઈઓ, શરૂઆત કરી નાખીએ. આ દાખલો જે છે એ થોડોક બાકી આગળ લઈ ગયા ગોતવામાં કેવરાવશે, એટલે ધ્યાન રાખજો અને વર્કિંગ નોટ ખાસ કરજો એટલે વાંધો ન આવે. દાખલા નંબર 13 શું કીધું? LBW 2:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. તારીખ 1/4/2016 થી W નિવૃત્ત થાય છે. નિવૃત્તિની નીચેની શરતો મુજબ નક્કી કરવામાં આવી છે. પેલો હવાલો કરી નાખીએ. હાવ ઇઝી. સી પેલા બાકી આગળ લઈ ગયા લાઈવા લખી નાખીએ. 20,000, 12,500 અને 5,000. તો દાખલાની શરૂઆત ક્યાંથી કરશું? લાવ્યા. હાલો લોકો બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. કેટલા કેટલા હજાર હતા એલમાં? 20,000, 12,500 અને 5,000. રોકડ બેંક કેટલી આપી છે? 2,000. લખો. હાલો બાકી આગળ લાવ્યા. ઉધાર બાજુ 2,000. હાલો ડન છે? ઓકે. પેલો હવાલો ધબધબાટી બોલાવીએ. પેલી તારીખ, મકાનની બજાર કિંમત 50,000 રૂપિયા છે. મકાન કેટલાનું છે અહીંયા? 37,000. બજાર કિંમત એની 50,000. એટલે 13,000 નો ફાયદો કે 13,000 નું નુકસાન? ફાયદો ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. લખો. હાલો મકાન ખાતે 13,000. મકાન ખાતે 13,000. ડન છે? બીજું, બીજી એન્ટ્રી ક્યાં આવશે? તો કે મિલકત લેણા બાજુ મકાન. એ ઉપર લખવાનું કા? મકાન 50,000 રૂપિયા. બરાબર ને? હાલો ડન ડન ડન. ઓકે, નો કોઈ તમને ઓકે. એના પછીનો હવાલો, સ્ટોકની ચોપડે કિંમત તેની પડતર કિંમત કરતાં 10% વધારે છે. સ્ટોકની પડતર કિંમત નોંધવી. તો આપણે ગોતવી પડશે. હાલો, 2 વસ્તુ મેં તમને શીખવાડી. એક હતી ચોપડે કિંમત અને એક છે પડતર કિંમત. અહીંયા હું કીધું? સ્ટોકની ચોપડે કિંમત. ચોપડે એટલે અહીંયા લખેલી છે ઈ. તેની પડતર કિંમત કરતાં 10% વધારે. મતલબ ચોપડામાં 10% વધારે લખી નાખ્યા છે. તો મતલબ પડતર કિંમત છે ને પકી. બજાર કિંમત હોય કે પડતર કિંમત હોય એ શોધ લેવાની. ચોપડે કિંમત હું કીધું 10% વધારે છે એટલે 100 ની બદલે કેટલા લેવાના? 110. ચોપડે કિંમત કે પડતર કિંમત, સોરી બજાર કિંમત કે પડતર કિંમત, હંમેશા કેટલી લેવાની? 100 જ. એમાં કોઈ દી વધારો ઘટાડો કરવાનો નહીં. આપણને શું કીધું તબરેજ? જો સ્ટોકની ચોપડે કિંમત એટલે કે આ ચોપડામાં જે લખ્યું એ પડતર કિંમત કરતાં 10% કેવી છે? વધારે. મતલબ 100 રૂપિયા હોય તો ભૂલમાં 110 લખી નાખ્યા છે. તો આપણે હવે એ ઘટાડવા માટે ગોતશું. તો અહીંયા સ્ટોક કેટલાનો છે? 5500 નો. તો અહીંયા ઠપકારવાના 5500. પડતર કિંમત કેટલી થાય? એટલે 5500 ગુણ્યા 100 છેદમાં 110.
તો આન્સર કેટલો 0 0 કટ. અહીંયા ધ્યાન 11 પંચા 55 અને પાછળ આવશે 0. કરો કેટલો આન્સર આવે 5000 ને. આવું કાંઈ કરવાની જરૂર નહોતી. હાલો કાંઈ નહીં ડાયરેક્ટ કરી નાખો તો હાલે, કેલ્ક્યુલેટર છે પછી હું ચિંતા. હજી એકવાર આ 1 10 એટલે મીંડું ઉડ્યું 11 પંચા 55. આ જે 0 હતો એ 0 અહીંયા 50 ગુણ્યા 100 એટલે કેટલા આવે 5000. મતલબ સ્ટોકની કિંમત 5500 નથી 5000 છે. 500 રૂપિયાનો ફાયદો કે નુકસાન? 5500 ને બદલે 5000 થઈ ગયા નુકસાન. એટલે એ ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉદાર બાજુ, સ્ટોક ખાતે. સ્ટોક ખાતે અહીંયા 500 રૂપિયા જે ઘટ્યા અને અહીંયા 5000 રૂપિયા મિલકત લેણા બાજુ આપણે લખી નાખવાના સ્ટોક 5000. હાલો ડન. 500 રૂપિયા ઘટ્યા એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ અને એની કિંમત 5000 રૂપિયા છે એટલે મિલકત લેણા બાજુ આપણે લખી નાખ્યા 5000. એના પછી ડબલ્યુના અંગત ખર્ચના ચૂકવેલ 500 રૂપિયા નફા નુકસાન ખાતે ઉધારેલ છે. ડબલ્યુએ પોતાનો અંગત ખર્ચો કર્યો એને કહેવાય ઉપાડ. એ ઉપાડમાં લખવાનું હોય. ભૂલમાં ક્યાં લખાઈ ગયા? નફા નુકસાન ઉધાર ખાતે. તો અહીંયા નફા નુકસાન ખાતું નથી બનાવતા, એના બદલે પુનઃ મૂલ્યાંકન બનાવીએ છીએ. તો ભૂલ સુધારવા માટે ઉધાર બાજુ લખાઈ ગયા તો આપણે જમા બાજુ લખવાના. કઈ બાજુ લખવાના? કારણ કે આ ડબલ્યુનો અંગત ખર્ચો છે એનો ઉપાડ કહેવાય. ડબલ્યુનો શું છે? એ ઉપાડ કહેવાય. એ આમાં લખાય નહીં. તો આપણે આ નફા નુકસાનની ઉધાર બાજુ લખાઈ ગયા છે તો આપણે જમા બાજુ લખવાના. તો અહીંયા લખવાનું શું લખશું? ડબલ્યુના મૂડી ખાતે કેટલા રૂપિયા હતા? 500. બ્રેકેટમાં લખવાનું ઉપાડ. એનો અંગત ખર્ચો છે એટલે અહીંયા આવશે ઉપાડ. બરાબર ને? અને ડબલ્યુના ખાનામાં કેટલા રૂપિયા લખીશું આપણે? 500. હાલો ડન છે? ક્લિયર છે? હળું જે છે? હાલો હજી એક વખત એ નવા છોકરા આવે ને એટલે ક્લાસરૂમ દેખાડે કે ભાઈ અમે આમ ભણાવીએ એમ, આ અમારા ડોબાઓ છે એમ. અહીંયા ઉપાડ ખાતે ન લખવું હોય તો તમે પુનઃ મૂલ્યાંકન ખાતે કરીને કાઉન્સમાં ઉપાડે લખી શકો. પણ આ ખર્ચો કોનો હતો? ડબલ્યુનો. એટલે ડબલ્યુના ખાતામાં લખ્યા. સમજાણી એન્ટ્રી કે ન સમજાણી? હજી એકવાર સમજાવું, તમારા મોઢા ઉપર 12 વાગ્યા છે. ડબલ્યુના અંગત ખર્ચો છે બેટા તો એ ઉપાડમાં આવે. ક્યાં આવે? ભૂલમાં ક્યાં લખાઈ ગયું છે? નફા નુકસાનની ઉધાર બાજુ. તો આપણે ક્રોસ એન્ટ્રી કરવા, નફા નુકસાન જમા બાજુ લખવાની. પણ નફા નુકસાન તો છે નહીં એટલે એની બદલે કયું છે? પુનઃ. એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ. ઉપાડ છે તો આપણે ક્યાં આવે? મૂડી ખાતાની ઉધાર બાજુ, જમા બાજુ નહીં ડોબી. હાલો હોય એવું બોલાવરાવો છો. ચોથું, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી કરવામાં આવ્યું? 80000 કરવામાં આવ્યું. કાંઈ વાંધો નહીં. પછી એ આપણે છેલ્લે કરશું. ડબલ્યુ તેના નફાના ભાગ પૈકી 5/40 અને એલ હું ડબલ્યુ તા નફાના આ જો તો હવાલો વાંચો તો ભાઈ ભાષા ભૂલ છે આમાં. હાલો પાંચમું ઉભેરો આ ઉપર ડબલ્યુ ના તા નથી ભાઈ. ડબલ્યુ ના નફાના અહીંયા ના છે ભાગ પૈકી 5/40 ભાગ એલ અને 3/40 બી ને મળશે. ઓકે ડબલ્યુ ભાગ પાડતો ગયો. એ કે મારામાંથી છે ને 5/40 આપી દો. કોને આપી દો? એલ ને આપી દો. અને 3/40 કોને આપી દો? તમારો વહીવટ નથી કરવાનો, બધો વહીવટ કોણ કરતો જાવ છો? હું જ તે. ડબલ્યુ જ વહીવટ કરતો ગયો. હે ડબલ્યુ જ તે. ઓલામાં ગોતે ને ડબલું ગોતે ખબર આમ. હા બસ તો એ આપણે છેલ્લે જોવું. હમણાં કઈ માથાકૂટ કરતા ખોટી કોણ અત્યારે બળતરા કરે. પછી હું કીધું જો મજા આવશો અહીંયા હવે બળતરા સાચી છે. ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. આપણે અત્યારે લગી લોન લાગતા હતા ને હવે લોન નહીં રાખવાની. બધી પૈસા શું કરી દેવાના? રોકડા આપી દેવાના. બરાબર. જે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની નવી મૂડી જો તેમની મૂડી નવા નફા નુકસાન પ્રમાણમાં રહે. લ્યો ભાઈ મજો આવી ને હે ને. હવે એ આપણે બધી માથાકૂટ કરીએ. આવું આવે ને ત્યારે ઓલ ઇઝ વેલ બોલવાનું. શું બોલવાનું? અને પછી આને આમ 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 કરી નાખવાનું એટલે આપણને ખબર પડે ચોથોય હવાલો બાકી, પાંચમોય બાકી અને છઠ્ઠોય બાકી. બાકી બધું ગોઠવી દેવાનું આખું બંધ કરીને. શું કરી દેવાનું? હા બાકી બે આમ જોઈએ ને તો બીક લાગે એટલે આને શું કે સામાન્ય અનામત 3 ભાગીદારને વેચી દો. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. બોલો જૂનું પ્રમાણ કેટલું છે? 2/2/1. હાલો વેચી દઈએ આપણે. B1 નહીં
2000 2000 1000 આવું બધું ગોઠવી દો ને તો આપણને આમ કોન્ફિડન્સ આવે કે હા આવડી ગયો દાખલો એમ થાય. સામાન્ય અનામત 2000 2000 અને 1000 ડન છે. ઓકે, એના પછી ભાઈ લેણદારો એમનામ અને ચૂબા ખર્ચા ચૂકવવા બાકી ખર્ચા ક્યાં આવશે? મૂડી દેવા બાજુ, બે બાજુ એમનામ જ મૂકી દઈએ. 20000 અને 3000 ચૂબા ખર્ચા ને લેણદારો બોલો લેણદારો કેટલાના છે? 20000. ક્યાં બાત હે? ટંડણાન. હાલો, ચૂબા ખર્ચા ચૂકવવા બાકી ખર્ચા કેટલા રૂપિયા છે ભાઈ? 3000. હાલો, ડન થઈ ગયું. ક્લિયર. હાલ એના પછી પાઘડી જૂના ભાગીદારના જૂના પ્રમાણમાં 2:1 ના પ્રમાણમાં મૂડી દેવા એટલે મૂડી ખાતાનું ઉધાર બાજુ લખો. કેટલા આવે છે ભાઈ? પાઘડી ખાતે 3200 ને 1600. હા બાપુ સાહેબ ને આવડી ગયો. હા એ સાહેબ યે હાલો ભાઈ, મકાન આવી ગયું. દેવાદાર એમ નામ ઠપકાર દઈએ. સ્ટોક આવી ગયું, રોકડે આવી ગયું. તો આપણે પેલા ઠપકાર દઈએ. શું બાકી હતું? દેવાદાર ને કેટલાના દેવાદાર હતા? હાલો ભાઈ, દેવાદારો 13000. એમને એના કાંઈ ચાળા કરવાના. સ્ટોકે આવી ગયું, રોકડે આવી ગઈ, વહીવટ થઈ ગયો પૂરો. હવે આપણે કરવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ, મૂંઝાયા વગર. 13500 એને ઈ 13500 અહીંયા ઠપકારો. હવે 13500 માંથી 500 ગયા એટલે વૈધા 13000. એને કરી નાખવાનું એલ બી અને ડબલ્યુ. વેચણી પાત્ર નફો બોલો કેટલા? 5200 5200 2100 600 આ 5200 ના અડધા 2600 થાય. કા 26 દુ 52. હાલો બાપલ જાઓ, થઈ ગયું. હવે આ જે છે ને એ આપણે ક્યાં વેચી દેવાનું? મૂડી ખાતાની જમા બાજુ. કાંઈ બીવાન નહીં, બીવે બીજા અમે નહીં. હાલો, તો આ પછી પુનઃ મૂલ્યાંકન ખાતે બોલો બકુડાઓ કેટલા છે? 5200 ને 2600. વાર્તા થઈ ગઈ ભૂરી. એલા ભૂરી નહીં, એલા પૂરી રે પૂરી. ક્રોસમાં જ લેવાનું. અહીંયા આવ્યું હોય તો અહીંયા લેવાનું. હાલો ડન. હવે આપણને એમ કીધું કે ડબલ્યુ ને જે કંઈ થાય એ રોકડા ચૂકવી દેવાનો, એનો વહીવટ રોકડમાં પૂરો કરવાનો. તો કરો ડબલ્યુ નું બંધ. નહીં હજી પાઘડીનો હવાલો કરી નાખીએ બાપ. હાલો, પાઘડી હાવ હેલી છે ભાઈ. પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 80000. હવે અહીંયા જો હાવ ઈઝી છે. કેટલું છે? 1/5 ને LBW 2:1 એટલે એનું કેટલું કહેવાય? 1/5. તો આપણે ડબલ્યુ ને મળતી પાઘડી શું લખવાનું? ડબલ્યુ એટલે ઓલું ડબલ્યુ નહીં હો, જે તમે સમજો છો એ. હાલો ઉભાઈ રહો, અહીંયા ચો લખી નાખું. હાલો ભાઈ, ડબલ્યુ ને મળતી બાઘડી એટલે એ પાઘડી બરાબર 80000 ગુણ્યા 1/5 એટલે 16000 રૂપિયા આવ્યા. આ 16000 આપશે કોણ? તો કે એલ અને બી આપશે. કયા પ્રમાણમાં? તો કે લાભના પ્રમાણમાં આપ્યું. તો કે 5:3 આપી તો દીધું. ક્યાં આપ્યું? જો 5/40 3/40. તો અહીંયા લખવાનું આપણે શું લખશું ભાઈ? તો કે એલ ને આપવી પડતી પાઘડી બરાબર કેટલા છે ભાઈ? 16000 ગુણ્યા 5/8 બરાબર. અને બી ને આપવી પડતી પાઘડી બરાબર 16000 ગુણ્યા 3/8. બોલો કેટલા આવ્યા? 10000 અને 6000. ડન છે? લખાઈ ગયું? તો લખો એટલે લખ મળો ભાઈ, તું લખ. હવે આવતા જન્મમાં થોડું લખાય. અહીંયા લખી નાખો લાભનું પ્રમાણ. મારો ખસ લખ. લાભનું પ્રમાણ કેટલું? 5:3. ક્યાં આપ્યું? 5/40 અને 3/40. ડન. ઓકે, આપી દઈએ હવે પાઘડી. કોને આપશું? તો કે ડબલ્યુ ને. કેટલા આપશું? તો કે 16000. કઈ રીતના? તો એક 10 આપશે ને એક કેટલા આપશે? 6. તો અહીંયા લખી નાખું ડબલ્યુ ના ખાનામાં એક આપશે 10000
એક આપશે 6000 હે ને હાલો તો 10,000 કોણ આપશે એલ આપશે તો અહીંયા લખવાનું એલના મૂડી ખાતે અને 6000 ડબલું આપશે એ સોરી બી આપશે ડબલું તો જાય છે બીના મૂડી ખાતે અહીંયા શું કરવાનું તો કે એલ અને બી ના ખાનામાં લખવાનું એલ આપશે 10,000 હે ને ભાઈ બી આપશે 6000 કોને આપશે તો કે ડબલાને આપશે અહીંયા લખવાનું ડબલું ના મૂડી ખાતે ટંટણાન તડક 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 હાલા થઈ ગયું મોજમાં રહેવું પડે ને કરતો પછી સમજણ બીક લાગે ધબકારા વધી જાય એવો સમજે ભાઈ હાલો ટોટલ કરો કેટલો થાય છે 24,600 ઓકે એ 24,600 અહીંયા ઠપકારો એમાંથી માઇનસ કરવા મળો ભાઈ 24,600 હે ને એમાંથી આ માઇનસ કરો ઉભા રહો ભાઈ આ માઇનસ કર્યા કેટલા વધ્યા 22,500 અહીંયા રોકડ ખાતે રોકડ આપવાના કહી દીધા છે ભાઈ હાલો અહીંયા ધ્યાન દીકરાઓ રોકડ ખાતે 22,500 બરાબર બીજી એન્ટ્રી ક્યાં આવશે રોકડ બેંકમાં જમા બાજુ હું લખવાનું ડબલું ના મૂડી ખાતે કોના મૂડી ખાતે ડબલું ના મૂડી ખાતે 22,500 મૂડી ખાતે રોકડ બેંકમાં લખવાનું છે મારા બાપ તું જો આ હાલું અમારે ઝૂમ હાલો ભાઈ હવે જુઓ ભાઈ હવે મજા આવશો હવે અહીંયાથી થાય છે સનેડો સનેડેરો સનેડો લાલ લાલ સનેડો ક્યાંથી થાય એ ખબર જ નહીં જો હવે હું કીધું ભાઈ જો ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી ચૂકવી દીધી ઓકે અહીંયા ચૂડવી લખ્યું છે પણ તમારે ચૂકવી સમજવાનું હા એલ અને બી એ ધંધામાં રોકડ લાવશે શું લાવશે એવી રીતે લાવશે હવે કેવી રીતે લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાન ના પ્રમાણમાં રહે તેનો મતલબ એવો થાય કે આપણે પહેલા એલ અને બી નો તો નવો નફા નુકસાન પ્રમાણ ગોતવું પડે ચાલો જો ગોતવું હવે એલ નો અથવા એલ નું નવું પ્રમાણ એલ નું નવું પ્રમાણ હવે એલ બાપાનું નવું પ્રમાણ તો એલ કાકા જે છે એનો શું હોય તો કે જૂનો ભાગ હોય જૂનો ભાગ વધતા લાભ એમાં શું કરવાનો પ્લસ કરવાનો તો એલ નો જૂનો ભાગ કેટલો હતો તો કે એલ નો ભાગ હતો 2/5 હતું ને જૂનું પ્રમાણ 2/1 એટલે 2/5 લાભ કેટલો થયો લાભ એનો 5/40 આવડો આ લેવાનો આવડા 5/40 આખે આખું લેવાનું ખાલી 5/8 નહીં લેતા ને કે ભગો થાય હવે અહીંયા 8 હારે ગુણશું આપણે તો 8 દુ 16 કારણ કે છેદ અરખા કરવા છે તો 8 દુ 16 16 ને 5 કેટલા થાય 21/40 પાછળ આન્સર હવે જુઓ તો અને બી નું નવું પ્રમાણ બરાબર બી નું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ આનું તે 2/5 જ છે વત્તા અને 3/40 છેદ હરખા કરવા છે એટલે છેદમાં 8 ને અંશમાં 8 એટલે 8 દુ 16 અને 16 માં 3 નાખો એટલે 19 એના છેદમાં 40 આવે છે નવું પ્રમાણ 19/21/19 હવે ગોતવાની મૂડી હવે ગોતવાની મૂડી ઓકે તો મૂડી કેમ ગોતશું બેટા અહીંયા ધ્યાન રાખો કવિ કેવા હું માંગે છે હવે પાકું સરવૈયું બંધ કરવા જાઉં લે કેમ અહીંયા બાકી આગળ લાવ્યા કેટલા છે 2000 બાકી આગળ લઈ ગઈ 2000 જ આવશે લે કેમ ખબર પડી એવું કેમ ખબર પડી તો જો સમજાવ કેમ ખબર પડી આપણને એમ કીધું કે ડબલ્યુ ને રોકડા ચૂકવી દેવાના 22,500 જે પૈસા ઘટશે ને એ બધા કોણ લાવશે એલ લાવશે અને બી લાવશે મતલબ એવું કે એ બે પૈસા અહીંયા લઈ આવશે એટલે આ 2000 રૂપિયા છે ને એ એમનેમ જ રહે 22,000 આના છે એ એલ અને બી લઈ આવશે કોણ લઈ આવશે દાખલા તરીકે હું આ ભાઈ અને મી તમે 3 ભાઈ ભાગીદાર છીએ મિત્યાને 2 લાખ રૂપિયાના દેવાના છે તમે મિત્યાને 2 લાખ આપી દેવું પણ એ 2 લાખ કોણ આપશે અમે 2 આપશું અમારે 2 ખીચામાંથી પૈસા લાવશું કયા પ્રમાણમાં લાવશું તો એવી રીતના લાવશું કે નવું નફા નુકસાનના પ્રમાણમાં મૂડી રહે તો આપણે સૌથી પહેલાં અહીંયા જે છે ને એ રોકડ લખી નાખવી પડે 2000 રૂપિયા અને મિલકત લેણા બંધ કરી દેવાનું કરો મિલકત લેણા બંધ કેટલો ટોટલ આવે છે 50 ને 5 55 કેટલા
70,000 ને 70 પાકું હાલો એ 70,000 આ બાજુ લખવાના અહીંયા રોકડ બેંકમાં કાંઈ વધારો ઘટાડો નહીં થાય 2,000 જ રહે એ 70 જ અને માંથી આ 22,000 માઇનસ નહીં 23,000 માઇનસ કરી નાખો કેટલા વધ્યા 47,000 એને વેચી દો મૂડીના શું કહેવાય નવા નફા નુકસાન પ્રમાણમાં તો અહીંયા મૂડી એલ અને બી હા હા બેટા 21/19 છે ને નવું પ્રમાણ આપણને શું મળ્યું હતું 21/19 ક્યાં મળ્યું હતું અહીંયા ગોત્યું હતું ને ક્યાં ગોત્યું હતું 21/40 અને 19/40 એટલે 21/19 47,000 ને વેચી દો 21/19 માં 47,000 ને વેચી દો ભાઈ 24,675 પછી 22,325 24,675 22,325 આ જે આપણને મૂડી મળી ને મૂડી એ આપણે મૂડી ખાતામાં લખવાનું બાકી આગળ લઈ ગયા તરીકે અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા હતા 24,675 અને 22,325 ઓકે હવે આપણે ખાતું બંધ કરવાનું એમાં 100% ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે કરો કેટલો આવે છે ટોટલ આનો 37,875 અહીંયા લખી નાખો 37,875 એમાંથી આ માઇનસ કરી નાખો 20,000 2,000 ને 5200 10,675 આ લખવાના રોકડ ખાતે આ રોકડ એટલા આને લાવવા પડશે એટલા રૂપિયાને રોકડ લાવવાના આનો ટોટલ કરો તો ભાઈ કેટલો આવે 37,875 કે 31 હાલો આનો કેટલો આવે 31,525 અને 31,525 એમાંથી આ માઇનસ કરો 12,500 2,000 ને 5200 11,825 હવે આ બેન ટોટલ કરો 22,500 થઈ જાય દેવાના હતા ને 22,500 આ બેન ટોટલ કરો તો એ કેટલા થઈ જાય 22,500 થઈ જાય કરવા તો કરી લો ટ્રાય થઈ ગયા 22,500 ઓકે હવે આ બે એન્ટ્રી જે આપણને મળી એ રોકડ બેંકમાં કઈ બાજુ ક્રોસ એન્ટ્રી એટલે કઈ બાજુ લખશું ઉધાર બાજુ એલ ના મૂડી ખાતે અને બી ના મૂડી ખાતે એલ ના મૂડી ખાતે અને બી ના મૂડી ખાતે એલ ના કેટલા આવ્યા 10,675 અને ઓલાના કેટલા આવ્યા 11,825 હવે રોકડ અને બેંકનો બે બાજુનું ટોટલ કરો હરખો આવી જાય 24,000 નહીં 24,500 દાખલો પૂરો થઈ ગયો સાહેબ આ પાકું સરવૈયું બંધ નહીં કરવાનું એ તો ડોહું આપણે ક્યારનું બંધ કરી દીધું પહેલા જ બંધ કર્યું દાખલો પૂરો થઈ ગયો હજી એકવાર સમજાવું છે ને કારણ કે કંઈક નવું છે હજી એકવાર બધાય બહેનોનું ધ્યાન અહીંયા પછી હું તમને વર્કિંગ નોટ કરવા આપી દઉં બધાય ભાઈઓ બહેનોનું ધ્યાન અહીંયા બેઠા કેમ કર્યું આપણને એમ કીધું કે ભાઈ ડબલું ને રોકડા આપી દેવાના એટલે ડબલુના 22,500 હતા ડબલું પકડાઈ દીધું આપણે ડબલાને શું પકડાઈ દીધું ડબલું ઓકે 22,500 રોકડા આપી દીધા એ રોકડ કોણ લાવશે તો કે એલ અને બી લાવશે કઈ રીતે લાવશે તો કે એની મૂડી કયા પ્રમાણમાં રહે નવા નફા નુકસાન મતલબ એવો કે 22,500 દેવાના છે એ 22,500 બે ભાગીદાર દઈ દેશે મતલબ આ 2,000 હતા બાકી આગળ લાવ્યા તો બાકી આગળ લઈ જાય કેટલા હજાર રહેશે 2,000 એમાં કાંઈ વધારો નહીં થાય ને એમાં કાંઈ એટલે એ આપણને ખબર પડી ગઈ એટલે બાકી આગળ લઈ ગયા આપણે 2,000 લખીને અહીંયા લખી નાખ્યા 2,000 પછી આવડું આ ખાતું 70,000 કર્યું બંધ એ અહીંયા લખ્યા 70,000 અહીંયા એમાંથી 23,000 માઇનસ કર્યા એટલે 47,000 વધ્યા એ નવા નફા નુકસાન પ્રમાણમાં વેચી દીધા 21/19 આવ્યા 24,675 ને 22,325 એ આપણે લખી નાખ્યા બાકી આગળ લઈ ગયામાં લાવ્યામાં નહીં આ બાકી આગળ લઈ ગયા લખી નાખ્યા 24,675 અને 22,325 બેનો ઉધાર બાજુનો ટોટલ કર્યો અહીંયા મૂક્યો એમાંથી આ બધું માઇનસ કર્યું એટલે આ તફાવત મળ્યો એ નાખ્યો રોકડ ખાતે ક્યાં નાખ્યો રોકડ ખાતે એકનો આવ્યો 10,675 અને બીજાનો આવ્યો 11,825 એ રોકડ અને બેંકમાં આપણે લખી નાખ્યું ઉધાર બાજુ એટલે બે બાજુનો જવાબ આવી ગયા દાખલો થઈ ગયો
પૂરો. ડન છે. આ દાખલો એકવાર પ્રેક્ટિસ કરવો પડશે ને કે ઘૂઘરા શેકાય એવો દાખલો છે. અને એના માટે તમને વર્કિંગ નોટ આવડવી જોઈએ. અને આના પહેલાંના દાખલા કરતાં વર્કિંગ નોટ આમાં હેલી છે, અઘરી નથી. કારણ કે એમાં તો આ ગોતવાનું હતું. અહીંયા જે આપણને 5/40 ને 3/40 આપી દીધું, એમાં એ આપ્યું નહોતું. એ શું કરવાનું હતું આપણે? અહીંયા તો લાભ આપેલો છે, લાભ ગોતવાનો નથી, ખાલી નવું પ્રમાણ ગોતવાનું છે. એ ક્યાં ગોત્યું? અહીંયા ગોત્યું છે. એટલે ઓલા દાખલા કરતાં હેલો છે. હવે ડન થઈ ગયું. જેને આ વર્કિંગ નોટ બાકી છે ફટાફટ ઠપકાર દો. 2 મિનિટનો ટાઈમ આપું. બીજો દાખલો શરૂ કરીએ ફટાફટ. 8:05 થઈ છે. હાલો, આ વર્કિંગ નોટ થઈ ગયું. હાલો, બાકી હોય તો 2 દાખલાને એકવાર લખી નાખજો એટલે દાખલો તો પૂરો થઈ જાય. 2 મિનિટ બેટા. હાલો, 14મો દાખલો. પછી 2 દાખલાના હારો વર્કિંગ નોટ કરી નાખજો. ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની પેઢી 31/3/2016 રોજ પાકું શરૂ નીચે મુજબ આપેલું હતું. હવે આપણને શું કીધું છે ભાઈ? તો કે અહીંયા એન્ટ્રી જ કરવાની છે. ઠપકાર. હાલો, બાકી આગળ લાવ્યા. કેટલું છે? 30,000, 20,000 ને 10,000. ઠપકારો. આ હેલો દાખલો છો, 2 મિનિટમાં થઈ જશે. બાકી આગળ લાવ્યા. આ અઘરો દાખલો નથી, સાવ સહેલો દાખલો. 30,000, 20,000 અને 10,000. આઈએમપી દાખલો છે. રોકડ અને બેંક એના પછીના દાખલામાં કેટલા છે જુઓ ભાઈ? બાકી આગળ લાવ્યા. રોકડ બેંકમાં કેટલા છે? 2,000 જ છે. હાલો ભાઈ, પેલો હવાલો રેડી? એ ભાઈ આમાં તો 1,10,000 છે. ઠીક, અહીંયા છે. ઓકે, આ અહીંયા છે, સમજાઈ ગયું. હાલો, ડન. હવે પેલો હવાલો. જમીન મકાનની કિંમત 20% વધારવી. જમીન મકાન કેટલાનું છે? 50,000. એના 20% કરો એટલે કેટલા થાય? 10,000. વધારવાના કીધા એટલે આપણો ફાયદો થયો. એટલે પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ આવે? જમા બાજુ. લખો જમીન મકાન ખાતે 10,000 રૂપિયા. નાના બાવ નહીં આવડ્યો? જમીન મકાન ખાતે કેટલા રૂપિયા? 10,000. 50,000 હતા, 10,000 વધ્યા એટલે ટોટલ થઈ ગયા 60,000. તો મિલકત લેના બાજુ લખી નાખો જમીન મકાન 60,000. જમીન મકાન જો ડાયરેક્ટ 60 લખવાય તો 60 ને કે 50,000 વત્તા વધારો 10,000 ને 12 જવા દેવાના 60,000. એમ લખવું તો એમ લખી શકાય. એના પછી યંત્રની કિંમત 90% સુધી ઘટાડવી. તો કરી નાખો યંત્ર 20,000 ના 90% કરો એટલે 18,000 થશે. થાય બરાબર? તો એનો મતલબ એવો કે 2,000 રૂપિયા ઘટ્યા. ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ કે પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ? ઉધાર આવે, જમા આવે. હા, તો લખો. હાલો, યંત્ર ખાતે 2,000 રૂપિયા. યંત્ર ખાતે 2,000 રૂપિયા. અને બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ યંત્ર. યંત્ર 20,000 માઇનસ 2,000 એટલે આવશે 18,000. અહીંયા લખી દઉં 50,000 વત્તા 10,000 એટલે પલ્લો પડે કે ક્યાંથી આવ્યા. હાલો, એના પછીની એન્ટ્રી. આ તો એન્ટ્રી બધી ફટાફટ આવડે. રોકાણની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. રોકાણની બજાર કિંમત ચોપડે કિંમતના, જો બજાર કિંમત વધારે છે, ચોપડે કિંમતના કેટલા ટકા કીધા આપણને? 150%. તો ચોપડા કિંમત કેટલા છે? રોકાણો કેટલાના છે? એના 150% કરો એટલે 15%. કેટલા ટકા? એટલે 15,000 રૂપિયા. હા, 150% કરો એટલે કેટલા આવે? 15,000. મતલબ એવો થાય કે 10,000 ના માલના 15,000 થઈ ગયા. તો 5,000 નો ફાયદો કે નુકસાન? ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. રોકાણ ખાતે. રોકાણ ખાતે. રોકાણ ખાતે કેટલાનો વધારો થયો? 5,000. અને બીજી એન્ટ્રી એની થશે મિલકત લેના બાજુ રોકાણો 15,000 રૂપિયા. હાલો, એના પછી દેવાદારો પર ઘાલખાત અનામત 5% થી ઘટાડવી. દેવાદાર કેટલાના આપ્યા? 20,000. એના 5% કરો. મતલબ 2,000 છે ને, એના બદલે 1,000 કરી નાખવાના. ઘટાડવાનું કીધા. તો અહીંયા ઘાલખાત કેટલાની થાય? એના બદલે હવે કેટલા કરવાના? 1,000 હતા. 5% ઘાલખાત શું કરી દેવાનું છે? ઘટાડી દેવાનું. તો ફાયદો કે નુકસાન થયું? ફાયદો. તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ 20,000 ના 5% કેટલા થાય? 1,000 રૂપિયા.
એટલે ઘાલખાત અનામત ખાતે 1000 અને મિલકત લેણા બાજુ 2000 હતા એના બદલે 1000 કરી નાખો. દેવાદાર 20000. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માઇનસ ઘાલખાત અનામત 2000 ની બદલે ખાલી હવે 1000 રૂપિયા જ તે, એટલે 19000 રૂપિયા હવે જશે બહાર. લ્યો ભાઈ, જગો મગો. એના પછી 5મો દાખલો. પેઢીની પાઘડી 36000 રૂપિયા નક્કી કરવામાં આવી. એ તો આપણે જે નીકળતો છે ને આપશું એમાંથી. એક કર્મચારીને 2000 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે તો ચુબા મુદ્દે અને પગાર આપણું નુકસાન છે એટલે ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. એટલે ચૂકવવા બાકી પગાર 2000 રૂપિયા, ચૂકવવા બાકી પગાર 2000 રૂપિયા અને ચુબા મુદ્દે એટલે મૂડી દેવા બાજુ, મુદ્દે એટલે મૂડી દેવા બાજુ, ચૂકવવા બાકી પગાર 2000 રૂપિયા. હા, ઈઝી દાખલો છે. 15 મિનિટમાં બોર્ડમાં આ દાખલો પૂછાણો હોય તો થવો જોવે. હાલો, ડન છે. આ પાઘડીનો બાકી છે એટલે સ્ટાર કરી નાખું. હવે ચિરાગ અને જીગર, જો અહીંયા પાછું આવ્યું સનેડો, લાલ લાલ. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે, એને રોકડ લાવવાના છે. કેટલા લાવશે? કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. એટલે કેશવને પૈસા જેમ ઓલાને આપણે 22500 ચૂકવી દીધા હતા ને ડબલુને, એમ અહીંયા કેશવને જે હોય રોકડા શું કરી દેવાના છે અને એના માટે કોણ રોકડ લાવશે? ચિરાગ અને જીગર. ઓકે, બરાબર. ચૂકવાઈ જાય અને પેઢીમાં 14000 રૂપિયા કાર્યશીલ મૂડી તરીકે શિલક રહે. કાર્યશીલ મૂડી રહે. જો અહીંયા હું કીધું, અને પેઢીમાં 14000 રૂપિયા કાર્યશીલ મૂડી માટે શિલક રહે. મતલબ એવો થાય કે આ જે રોકડ ખાતું છે ને, અહીંયા ટ્વિસ્ટ છે ઓલા દાખલા કરતા આગળ. આમાં બાકી આગળ લઈ ગયા 14000 રહેવા જોવે. કેટલા રહેવા જોવે? ક્યાં એવું લખ્યું સાહેબ? જો અહીંયા લખ્યું હજી એક વખત. બાકી આગળ રહી ગયા કેટલા રહેવા જોવે? 14000. કેમ? અહીંયા લખ્યા ને, કાર્યશીલ મૂડી માટે સિલેક્ટ રહે. સિલેક્ટ રહેનો મતલબ રોકડ અને બેંકમાં બાકી આગળ લઈ ગયા તરીકે કેટલા રહેવા જોવે? તો બાકી આગળ લઈ ગયા મેં લખી નાખ્યા 14000. એની બીજી એન્ટ્રી ક્યાં થાય? એ બાકી આગળ લઈ ગયા હોય રોકડ બેંકની બીજી એન્ટ્રી ક્યાં થાય? મિલકત લેણામાં. તો અહીંયા લખી નાખો રોકડ બેંક 14000. અચ્છા, મેં પુનઃ મૂલ્યાંકનમાં ઠપ કરી દીધું. સોરી, ઇટ વોઝ માય બેડ. અહીંયા આવશે હો ભાઈ, રોકડ બેંકમાં બાકી આગળ લઈ ગયા. રોકડ શિલક એમ કીધું 14000 રૂપિયા રે એટલે અહીંયા લખી નાખ્યું. બીજી એન્ટ્રી અહીંયા રોકડ 14000 રૂપિયા. ટન હાલ, ડન. પછી હજી આગળ હવાલો છો, પૂરું નથી થયું. અને નવી પેઢીમાં નવી મૂડી તેમના નવા નફા નુકસાન પ્રમાણમાં થાય તો જરૂરી ખાતા કરો. તો આમાંય પહેલાં પાકું સરવૈયું બંધ કરવું પડશે, મૂડી ગોતવી પડશે. પણ એ બધું કરશું છેલ્લે, પહેલાં આપણે ગોઠવી નાખીએ. હાલો, આમાં મૂડી તો લખાઈ ગઈ. સામાન્ય અનામત 6000 રૂપિયા જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કયું છે? 3:2:1 વેચો. હાલો, 3000, 2000 ને 1000. સામાન્ય અનામત પહેલાં બધું ગોઠવી દઈએ. સામાન્ય અનામત 3:2:1 એટલે 3000, 2000 અને 1000 રૂપિયા. પછી બીજું શું ગોઠવવાનું છે ભાઈ? લેણી ઊંડી 44000 રૂપિયા એમનેમ લખી નાખો. લેણદારો છે કે લેણી ઊંડી છે? લેણદારો. હાલો ભાઈ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા લેણદારો કે જોવામાં મિસ્ટેક છે. ઠીક, હાલો ભાઈ, લેણદારો જોવા મિસ્ટેક છે. કેટલા હજાર? ચશ્મા મિસ્ટેક છે ભાઈ. પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, ચશ્મા મિસ્ટેક છે. જમીન મકાન આવી ગયું, યંત્ર આવી ગયું, રોકાણ આવી ગયો, સ્ટોક 10000 નો એમનો અને રોકડે આવી ગઈ છે. સ્ટોક લખી નાખીએ 10000 નો. અહીંયા ઠપકાર દઈએ સ્ટોક. ટંટણાન 10000. હાલો, દંડના દંડાન. ઓકે, હવે આપણે શું કરશું? મૂંઝાયા વગર
પેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. ઓલ ઇઝ વેલ કરતા કરતા 10 ને 5 15 ને 1 16,000 આ બાજુ લખવાનું. એમાંથી તમે 4,000 માઇનસ કરો એટલે 12,000 રૂપિયા એ લખવાનું. વેચણી, પાત્ર, નફો. કોણ 3 ભાગીદાર છે? ચિરાગ, જીગર, ચિરાગ, જીગર અને કેશવભાઈ. ઓકે, એટલે આવશે 6,000, 4,000 ને 2,000, 12,000 છે એટલે બરાબર ને? આવડી ગયો સાહેબને મોઢે. હાલો 3:2:1 ના પ્રમાણમાં વેચ્યું. હાલો ડન. એ લખવાના અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે બરાબર કેટલા હજાર આવશે? તો કે ભાઈ 6,000, 4,000 અને 2,000. હાલો નિવૃત્ત કોણ થાય છે? તો કે અમારો કેશવલાલ નિવૃત્ત થાય છે, તેને ફદ્દી આપી દો, નવરો કરી દો, એટલે એને ચિંતા નહીં ને આપણે ચિંતા નહીં. હાલો 13,000 હે ને? એ પાઘડી આપવાની ને જ્યાં ને. હા, નવરો કરવા પહેલા શું આપી દેવાની ને કે આપણે નવરા થઈ જવું. પાઘડી આપતા રહી ગયા ને તો ઓલો પેપર ચેક કરશે ને આપણને નવરા કરી દે કે હાલો આવતા વર્ષે પાછા આવજો. તો કે તમારે પહેલી વારમાં નથી થયું ભાઈ, બીજી વાર પ્રયત્ન કરો હે ને. હાલો ભાઈ વન્સ મોર. તો આપણે આપવી પડશે કેશવને પાઘડી. તો અહીંયા લખીએ કેશવને આપવી પડતી બાઘડી એટલે પાઘડી. પાઘડીની કિંમત કેટલી નક્કી થઈ હતી? 36,000. અમારે કેશવલાલનું પ્રમાણ તો કે 1/6 એટલે 6,000 રૂપિયાની પાઘડી આપવાની છે. હે એ ગોતે ગોતે પાઘડી ગોતે ઘડીક ઊભી રહેતું. હવે અહીંયા આપણે લાભનું પ્રમાણ માટે નવું પ્રમાણ તો આપણી પાસે હોવું જોઈએ. નવું કાંઈ છે? કોણ કેટલી આપે છે એ કાંઈ નથી, તો શું કરશું? જૂનું પ્રમાણ એ જ તે લાભનું પ્રમાણ ને એ જ તે નવું પ્રમાણ. તો મતલબ એવો કે હવે આ કેશવલાલ નીકળે છે તો ચિરાગ અને જીગરનું આપણે શું સમજવાનું? 3:2. અહીંયા લખીએ ચિરાગનું, અહીંયા લખું ચિરાગનું લાભનું પ્રમાણ અને બરાબર લખવું નવું પ્રમાણ. બે હરખું જ છે ભાઈ, બરાબર 3:2. એનો લાભે ઈ, એનું નવું પ્રમાણે ઈ. કારણ કે આપણને કોઈ કેટલો ત્યાગ કર્યો એવું કંઈ કીધું નથી, નવું આપ્યું નથી. તો હવે આપણે આપી દઈએ. હાલો ભાઈ ચિરાગને આપવી પડતી ચિરાગ અને અહીંયા કેશવ લખવાનું ભાઈ. હાલો ચિરાગને આપવી પડતી પાઘડી બરાબર 6,000 ગુણ્યા 3/5 અને જીગરને આપવી પડતી પાઘડી બરાબર 6,000 ગુણ્યા 2/5 3600 અને 2400 રૂપિયા આવે. હાલો આપવી પડશે પાઘડી તો આપી દઈએ. ચિરાગને આપવી પડતી પાઘડી અને જીગરને આપવી પડતી પાઘડી. આ બંને જણા પાઘડી આપશે કેશવ બાપુને. બેયના સરવાળો કરો એટલે 6,000 થઈ જાય. આપી દઈએ આપણે હે ને. 6,000 પાઘડી દેવાની છે. એક ભાઈ આપશે 36,000 એટલે 3600, એક આપશે 2400. 3600 કોણ આપશે? ચિરાગ આપશે. એટલે ચિરાગના મૂડી ખાતે અને બીજું જીગર આપશે એટલે જીગરના મૂડી ખાતે. હવે જેનું નામ લખ્યું એના ખાનામાં લખવાના 3600 અને 2400 કેશવને આપવાનું છે એટલે અહીંયા લખશું કેશવના મૂડી ખાતે. ડન છે? ઓકે, હવે આપણે કેશવભાઈનું ખાતું બંધ કરશું. હાલો કેટલા હજાર આવે છે? 19,000 રૂપિયા અહીંયા લખશું. આ 19,000 રૂપિયા અહીંયા 19,000 રૂપિયા એને આપી દેવાના છે એટલે અહીંયા લખી નાખીએ રોકડ ખાતે. એટલે અહીંયા લખી નાખું છું રોકડ ખાતે. ક્યાં લખશું? મૂડી ખાતે, એટલે સોરી રોકડ ખાતાની જમા બાજુ. અહીંયા લખશું આપણે કેશવના મૂડી ખાતે. આપી દો 19,000. વાર્તા થઈ ગઈ પૂરી. કોઈને લખવાનું બાકી નથી ને ભાઈ? હાલો હવે ઓલા બે ભાગીદારનું મૂડી ખાતું છેલ્લે બંધ થશે, પહેલા બંધ થશે પાકું સરવૈયું.
કરો મિલકત લેણાનો ટોટલ 1,36,000. અહીંયા લખી નાખીએ આપણે 1,36,000 ને એમાંથી માઇનસ કરો દીકરાઓ. 90,000 આપણને મળશે બે ભાગીદારની મૂડી. તો અહીંયા લખવાનું મૂડી ચિરાગ અને કેશવ 90,000 ને વેચવાના છે 3 હા જીગર હાલો 3:2 ના પ્રમાણમાં વેચી દો 90,000 ને 54,000 અને 36,000. શાબાશ. દંડન. ઓકે, આ જે આપણને જવાબ મળ્યો એ લખવાનું બાકી આગળ લઈ ગયા. 54,000 ને 36,000 બાકી આગળ લઈ ગયા 54,000 અને 36,000. હવે ઉધાર બાજુનો ટોટલ કરો એટલે 54 માં 3600 નાખો એટલે 54 ને 57,600. અહીંયા તે 57,600 એમાંથી આ માઇનસ કરો 30,000 3,000 ને 6,000 હે 4,000 18,600. ઓકે, આમ મળશે રોકડ ખાતે. આ તફાવત મળ્યો એટલે ગોળ મેં લખ્યું છે. હવે આ બાજુ ટોટલ કરો તો 36 ને 2 38,400 બરાબર ને. 38,400 માંથી માઇનસ કરો દીકરાઓ 12,400. હાલો ડન છે. હવે આ જે આપણને મળ્યું એ લખવાનું આપણે રોકડ ખાતામાં કઈ બાજુ ઉધાર બાજુ ચિરાગના મૂડી ખાતે અને જીગરના મૂડી ખાતે. ચિરાગના મૂડી ખાતે અને જીગરના મૂડી ખાતે. કેટલા આવ્યા ભાઈ 18,600 12,400. જો બે બાજુનો હરખો જવાબ આવે તો આપણો દાખલો સાચો, જો બે બાજુ અલગ અલગ આવે તો આપણો ખોટો. બે બાજુ આવી ગયો 33,000. હાલો દાખલો પૂરો થઈ ગયો ભાઈ. ટણ છે ને હાવ હેલો દાખલો જગો મગો હાવ હેલો છે. આમાં કાંઈ નથી બેટા. આપણને કીધું કે રોકડ સિલક રાખવાનું છે 14,000. આ બંધ કરીને ગોઈતું નવું નફા નુકસાન પ્રમાણે નથી ગોતવાનું, લાભે નથી ગોતવાનું, વર્કિંગ નોટ કાંઈ નથી આમાં. સવાર ભૂલ પડે પાછી હા અત્યારે થઈ જાય. જો સમજાવું. હા રોકડ બેંકમાં આપણને કઈ દીધા હતા કે 14,000 રાખવાના એટલે બાકી આગળ લઈ ગયા 14,000 લખ્યા. જો શું લખ્યું કે પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી માટે સિલક રહે. પેઢીમાં કેટલા રહેવા જોવે 14,000 એટલે બાકી આગળ લઈ ગયામાં કેટલા લખવાના 14,000. સમજાણું. એટલે રોકડ બેંક મિલકત લેણા 14 લખી નાખ્યા. ડન છે પૂરું ચેપ્ટર. સાહેબ હજી આમાં દાખલા બાકી છે એ કરવાના છે તો કે એ કરવાના નથી. એક્ઝામમાં પૂછાય ન પૂછાય સાહેબ. તોય પૂછાણું હોય તો ન પૂછાય, તોય પૂછાય તો ઓપ્શનમાં કાઢી નાખજો. નીકળી જાય હા. હજી આપણે શેરના 2 દાખલા આવશે, પ્રવેશના 2, નિવૃત્તિ આખું ઓપ્શનમાં કાઢવાનું છે બીજા સત્રમાં. પહેલા સત્રમાં તમારે કમ્પલસરી કરવાનું. હાલો જગો મગો ડન છે ભાઈ. હે આમાં છે ને છેલ્લા 12, 13 અને 14 3 દાખલા થોડાક હું સમજાવું ના એવું ન હોય. નિવૃત્તિ કરાય ઓપ્શનમાં ન કઢાય જો દાખલા નંબર 13, 14, 15 ન હોય તો. સોરી આ કયા 3 છેલ્લા 3 દાખલા સિવાય 12, 13 ને 14 આ 3 દાખલા જ ઓલા છે. બાકી નિવૃત્તિ હેલું છે. સમજાઈ ગયું કે ને. આ 3 પાછા આઈએમપી છે, ડોહા એક્ઝામમાં પૂછાય છે. એટલે તમારે બધું કરીને જવાનું પછી એક્ઝામમાં તમને મજા આવે એ કરવાનું. તમને એમ લાગે છે કે ભાઈ આપણે શેર કાઢવું, શેર ઓપ્શનમાં કાઢો. હવે પ્રવેશ કરો તો ફાયદો શું થાય જો અહીંયા ધ્યાન રાખો. પ્રવેશના કેટલા દાખલા 2, શેરના કેટલા દાખલા 2, 2 ને 2 કેટલા થયા 4 માંથી કોઈ પણ 3 જ લખવાના છે. નિવૃત્તિ આખું ઓપ્શનમાં નીકળે. નિવૃત્તિ આખું. અને જો નિવૃત્તિનો દાખલો આ 12, 13, 14 સિવાયનો હોય ને તો એ જ લખાય, નિવૃત્તિ જ કરાય. કે બધું હરખું જ છે. તો સાહેબ ઓલી આમનો તો હાવ હેલી છે. એક ખાલી આમનો પાકી કરો
ચોથા કે પાંચમા ધોરણવાળાએ ખાલી 8 આમનોન પાકી કરી લીધી હોય ને તો એને બધી આમનોન આવડે. 8 જ આમનોન, આમ તો 6 જ આમનોન છે. અરજી વખતેની 2, મંજૂરી વખતેની 2 અને પ્રથમ હપ્તા વખતેની 2. એટલે હાવ હેલું છે. હું તમને 15 મિનિટમાં આખું ચેપ્ટર કરાવી નાખીશ. એટલે થાય 3-4 લેક્ચર, પણ 15 મિનિટ પહેલાં જેણે અટેન્ડ કરી લીધી એને આખું ચેપ્ટર આવડશે. તમે બધું તમારી રીતે બોલશો. ખાલી 15 જ મિનિટ, 16મી મિનિટે તમને દાખલા આવડતા હશે. એની જવાબદારી મારી. તમે એમ કહો કે સાહેબ એ તો બહુ અઘરું છે. જો હું જે લોકો નબળા હોય ને એને એમ કહું કે તમારે પહેલા ભાગમાંથી કયું ચેપ્ટર કરવાનું, તો કે ભાઈ તમારે પાઘડી કરવાનું, લાભ અને ત્યાગ કરવાનું. પેલું ચેપ્ટર એ કહું નકર જવા દો, કારણ કે 11 દાખલામાં 11 અલગ અલગ રીત છે. જે નબળા હોય એને એમ કહું કે લાભ ત્યાગ, પાઘડી, પછી તમારે પ્રવેશ અને નિવૃત્તિ, કારણ કે એમાં પુનઃ મૂલ્યાંકનના હવાલા બધાને આવડે, હાવ હેલા હોય. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થાય ત્યાં સુધી પાઘડીની એન્ટ્રી કરવાની નહીં, તોય 5 માર્ક્સ આવી જાય એમ. તો હું એમ કહું કે શેર ન કરો. પછી બીજું શું કરાય, તો કે બીજા ભાગની અંદર શેર આવડે ને તો ડિબેન્ચરે આવડે, કારણ કે શેરની જે આમનોન છે એ આમનોન ડિબેન્ચરમાં છે. એટલે બે માસ્યા ભાઈઓ છે. કેવા ભાઈઓ છે? હા. અને બીજા ભાગની અંદર તમારે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 2 કોષ્ટક પાકા કરવાના. વાર્ષિક હિસાબનો દાખલો બીજા ભાગમાં છે. એ હેલો છે. 11માંથી 11 રોકડા આવે. 2 કોષ્ટક પાકા કરવાના, એક પાકું સરવૈયું, એક નફા નુકસાન. એ બેઠે બેઠું લખી નાખો ને ખાલી આમનમ તોય 8 માર્ક્સ આવી જાય. એટલે જોજો ખાલી 2 જ દાખલા છે. 2 દાખલા ઉદાહરણમાં છે, 2 દાખલા સ્વાધ્યાયમાં. ટોટલ 4 દાખલા કરો એટલે 11 માર્ક્સ આવે. અને 4 દાખલામાંથી વારાફરતી હર વખતે એક્ઝામમાં પૂછાઈશ. એટલે એ હાવ હેલું છે. એના પછી પહેલા ભાગમાં જેમ પાઘડી હેલું છે એમ બીજા ભાગની અંદર તુલનાત્મક પત્રક હેલું છે. વધારો ઘટાડો કરવાનું, પ્લસ માઇનસ બધું આપ્યું જ હોય. ખાલી વધારો ઘટાડો અને ટકાવારી ગોતો, 4 માર્ક રોકડા. પછી ગુણોત્તરનું ચેપ્ટર છે 5મું. એ કરવા નથી, એ અઘરું છે. 14 સૂત્ર છે, એમાં મોતિયા મરી જાય. એટલે એ નહીં કરવાનું, એ ઓપ્શનમાં નીકળે. પછી છેલ્લે રોકડ પ્રવાહ છે, એ ઓપ્શનમાં નીકળે તો એ કરાવીશ, કારણ કે એ હેલું છે. કેટલાકને કરવું હોય તો કરવાનું, નો હળ ઉજે તો એ ઓપ્શનમાં કાઢો તો હાલ. તો બીજા ભાગમાં તમારે 4 જ ચેપ્ટર કરવાનું છે. 5મું ઓપ્શનમાં નીકળે, 6ઠું ઓપ્શનમાં નીકળે. હા, એ અમુક જવા જ દેવાના. અમુક જો એમ હું તમને સમજાવું, બધુંય નહીં કરવાનું. 100માંથી 100 લાવવા હોય ને તોય બધુંય કરવાનું નહીં. 100માંથી 100 લાવવા હોય ને બધુંય કરવા જાવ ને તો 100માંથી 100 ન આવે. 100 ન આવે એનું કારણ જી કે ન કરવાનું હોય ને એમાંય માથાકૂટ કર્યા કરો. સમજાઈ ગયું? કે સાહેબ કદાચ આ પૂછાઈ ગયું હોય તો મને વાંધો ન આવે, તો જે પૂછવાનું એ રહી જ જાય ડોહું, છેલ્લે ભેગું જ ન થાય. હા, એટલે બધુંય નહીં કરવાનું. એક વસ્તુ જેને પાસ થવાનું હોય ને એને 6 ચેપ્ટર કરવાના, એટલે 70 માર્ક્સ આવે. હા, 6 ચેપ્ટર કરો તો કેટલા આવે? 70 આવે. તો ઓલો કે આપણે હાથનું કરવું જ નથી. અને 5 ચેપ્ટર જે કરે ને એને 40 માર્ક આવે. બરાબર? અને હજી કારણ કે વેઇટેજ વધઘટ થાય. અને હજી પાસ થવા હાટું ખાલી તમે 3 ચેપ્ટર પરફેક્ટ કરી નાખો એટલે અકાઉન્ટમાં પાસ. હા, એમાં પણ મહેનત કરવી પડે. કયા? પ્રવેશ, નિવૃત્તિ, વાર્ષિક હિસાબ 3 કરો એટલે પાસ. પછી પાઘડી તો આવડે જ ત્યાં, લાભ અને ત્યાગ આવડે એટલે 2 તો બોનસમાં આવે હારો હાર એમ. બરાબર? એટલે કેટલા? 24 પાઘડી તમે કરી નાખો, 12 માર્ક, 8 ને 8. એટલે કદાચ આપણે દાખલાના જ ગણો ને તો 24 ને 11, 35, 35 ને 8, 40, 43 ને 3, 46 માર્ક થઈ ગયા દાખલાના. ખાલી 5 ચેપ્ટર કરો ને 5 ચેપ્ટર તો ખાલી દાખલાનો. કયું જોવો? બીજું ચેપ્ટર 11 માર્ક્સનો દાખલો, ત્રીજું એ બધું અલગ, એ 3 માર્ક તો અલગ હે ને. આ ત્રીજું ચેપ્ટર, ચોથું, 5મું, 6ઠું, આ એટલા કરો ને તો 46 માર્કના દાખલા આવડે. કેટલા માર્ક્સના દાખલા આવડે? MCQ 20 માર્ક્સના અંદર પ્લસ કરી નાખો તો 46, 56 ને કેટલા થઈ ગયા? 66 થઈ ગયા. બોલો. અને તમે ઓલા 10 માંથી ખાલી 4 જવાબ આવડે ને વિભાગ બી માં તોય 70 પૂગી ગયા એટલા ચેપ્ટર કરીને તમે. પણ કરવું પડે, વાતની આ છે, કરવું પડે. સ્ટેટમાં પહેલો ભાગ 58 માર્ક્સ. સ્ટેટમાં પહેલો ભાગ 4 ચેપ્ટર કરો એટલે કેટલા માર્ક્સ આવે? 58 આવે. રોકડા. હા, સમજાઈ ગયું કે નહીં? જો એમાં તમને હું કહું, છેલ્લે 20 માર્ક્સનો જે સેક્શન F છે તમારે,
ચારે ચાર દાખલા 5 માર્ક્સના પહેલા ભાગના જ આવે, બરાબર. પછી શું કહેવાય કે 3 માર્ક્સના દાખલા બધા ચેપ્ટરમાંથી એક એક, અને એક ચેપ્ટરમાં બાકી 2 ચેપ્ટરમાંથી 2 2, એટલે 4 ને 2 6 ને 6 તેરી 18 અને 2 માર્ક્સના 6 દાખલા એટલે 12, 18 ને 12 કેટલા થયા 20, 20 તે 20 40, અને સેક્શન એ અને બી ના ગોટો એટલે એ 58 માર્ક્સ થાય તમારા. ખાલી પહેલો ભાગ 4 ચેપ્ટર, વિભાગ એ બી સી બધું કરવું પડે. વિભાગ એ કરી નાખો બધા MCQ, વિભાગ બી કરી નાખો તો તમારા 58 માર્ક્સ થાય. હે લક્ષ અમારે 12 માર્ક્સનું કેમ ચેપ્ટર છે, એ 4 માર્ક્સના 2 દાખલા અને એક 2 માર્ક્સનો દાખલો 10 માર્ક એ વધી ગયા, 68 માર્ક થઈ ગયા. પછી હજી ઈસી ચેપ્ટર કહું, દ્વિપદી સંભાવના વિતરણ, બીજું ચેપ્ટર, એમાં ખાલી 14 જ દાખલા છે. અને એક વાત કહું તમને, સંભાવનામાં ખાલી 16 દાખલા જ છે. એ હું તમને આપી, હા એ છે ઘણા બધા, પણ સંભાવનામાં છે 16 દાખલા. આ 16 દાખલામાંથી એકેય દાખલો જો 12નો પૂછાય તો હું ટકો કરી નાખા ગામમાં રખડું. નો પૂછાય હે, હા સંભાવના ને, જો એમાં હું તમને કહું, સંભાવનામાં 1.1 કરવાની નથી, શરૂઆત કરવાની 1.2 થી, 1.3 ને 1.4 વાર્તા પૂરી. એટલે એ ચેપ્ટર એ મોટું છે, આપણે 3 કલાકના લેક્ચર લેશું ને ક્યારે એ ફિનિશ થશે. હા, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ હું બેયના 3 કલાકના લેક્ચર લઈશ. કેટલા કલાકના? એટલે 3 લેક્ચરમાં પૂરું એમ, એટલે 9 કલાક થાય, વધારે કઈ વાર ન લાગે એમ. ડન. હાલો ભાઈ, તો આપણું અહીંયા જે છે નિવૃત્તિ થઈ ગયું પૂરું. આવતા અઠવાડિયે બુધવારે તમારે લેક્ચર નહીં હોય મારો, એના બદલે તમારે બીજા લેક્ચર હશે, પણ ગુરુવારે લેક્ચર જે છે એ તમારે હશે શું કહેવાય કે મારો લેક્ચર, જેમાં આપણે કરીશું લક્ષ્ય, બાકીના સંપૂરા કરશું લક્ષ્ય. અને શુક્રવારે અને શનિવારે અકાઉન્ટ કરશું, એમાં કરશું વિસર્જન. 2 લેક્ચરમાં પૂરું થઈ જશે આમ નોંધ. એટલે હા બરાબર, પણ આપણે કદાચ મેક્સિમમ શનિવાર, એટલે આવતા અઠવાડિયે આપણે અકાઉન્ટનો પહેલો ભાગ પૂરો, સ્ટેટનો પહેલો ભાગ પૂરો અને બીજા ભાગનું એક ચેપ્ટર પૂરું. અને મોસ્ટ પ્રોબેબલી નવેમ્બર સુધીમાં તમારા લોકોનું આખું અકાઉન્ટે થઈ જાય અને આખું સ્ટેટે થઈ જશે પૂરું. અને ડિસેમ્બરની 1લી તારીખથી આપણે શરૂ કરી દઈશું રિવિઝન એક ચેપ્ટરનું ફરીથી, નવી ઘડીનો બધા આઈએમપી દાખલા તરીકે 5 મોસ્ટ આઈએમપી, પહેલું ચેપ્ટર આખું કરાવીશ, બીજા ચેપ્ટરની અંદર 6 મોસ્ટ આઈએમપી દાખલા કરાવીશ, ત્રીજા ચેપ્ટર આખું કરાવીશ પાઘડી, ચોથું આખું કરાવીશ, પ્રવેશના 5 આઈએમપી દાખલા, નિવૃત્તિના 5 આઈએમપી દાખલા, વિસર્જન આખું પાછું કરાવીશ, બીજા ભાગની અંદર શેરના 5 કે 6 આઈએમપી દાખલા કરાવીશ, પછી ડિબેન્ચરના જે છે હું 6 કે 7 દાખલા કરાવીશ, પછી બધાના 6 આઈએમપી દાખલા કરીશ કે જે તમને એક્ઝામમાં ભટકાય. બોલો પછી શું ઘટે? ડન. એટલે નવેમ્બર સુધીમાં સિલેબસ પૂરો થાય એટલે 1 ડિસેમ્બરથી ફરીથી રિવિઝન શરૂ. આ છેલ્લો વાર હશે. ડન છે. બધામાંથી 500 મોસ્ટ આઈએમપી દાખલા કરશું. ગુડ બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.